દૂધની અંદર યુરિયા છે એ સાબિત થતું હતું, આ યુરિયા છે, ડિટર્જન્ટ છે, એ બધું જ સાબિત થતું હતું, તો ખરેખર આ બધું પકડવું જોઈએ ને દિલીપભાઈ, કે હાલો ભાઈ જે જગ્યાએ દૂધ બનતું હતું ત્યાં દૂધ અહીંયા આ તત્વો રહેલા છે, ટૂંકમાં આ જે તત્વો જે નાખવામાં આવે છે, યુરિયા છે કે ડિટર્જન્ટ છે કે બધી પામ ઓઇલ છે કે સોયાબીન છે કે લાડ છે કે પીગની ચરબી છે, તો એ ખરેખર અહીંયા જોવા જવું જોઈએ, પણ હજી સુધી પોલીસે દરકાર નથી લીધી, હજી સુધી પોલીસ એ દ્વારકેશ સુધી પહોંચી નથી, કારણ કે અમરેલીના એક કહી શકાય કે વર્તમાનના જે મંત્રી પદ ઉપર રહેલા એક મોટા ગજાના જે નેતા છે, એ ગજાના મોટા ગજાના નેતાના એ દ્વારકેશ નામની સંસ્થાના 4 હાથ છે, એટલે અહીંયા હજી સુધી પોલીસ પહોંચી જ નથી, એટલે આ મંત્રીઓ એને છાવરે છે, આ દૂધના અહીંયા જે કાળો કારોબાર, જે સફેદ દૂધનો જે કાળો કારોબાર ચલાવે છે, એ વર્તમાન જોવા જઈએ તો જે ડેરી છે સૌથી મોટી ઉત્તર ગુજરાતની ડેરી, આપણે જે એનિમલ હસબન્ડરી વિભાગ જેના અંડરમાં આવે છે કૃષિ પ્રધાન તરીકે, તો જીતુ વાઘાણીને ફરિયાદ કરી, એને જાણ કરી કે ભાઈ આ પ્રકારનું થઈ રહ્યું છે, એના તરફથી કોઈ તમને કઈ કહેવામાં આવ્યું છે? સતત આટલા દિવસ હા અમે તો કહીએ જ છીએ, અમે તો બધાને ફરિયાદ કરીએ છીએ, અમે અહીંયા સુધી એટલે કે કહી શકાય પોલીસ સુધી પહોંચ્યા છીએ, ડેરી સુધી પહોંચ્યા છીએ, સહકારી અધિકારીમાં જિલ્લા સહકારી